બહુ લાગે, ગામ બહુ જાજો લાગે છે. ગામ બહુ મોટો દેખાય છે. આ બહુ દરબારોના ઘર લાગે છે. કાંઈ આંટો દઈ આવું. જો કોઈ ભગવાનનો લાલ મળે તો મને કાંઈક દાણાના પૈસાનો ટેકો કરી દે તો મારે ઘર ગુજારો હાલ્યો જાય. ફટો હાલ્યો જાઉં. રમણભાઈના ઘેર ગયો તો એમને 200 બાજરો દીધો છે. રમણભાઈના ઘરે ગયો તો એમને 200 રૂપિયા દીધા છે. મુખીના ઘરે ગયો તો એમને 500 રૂપિયા દીધા છે. રવિના ઘરે ગયો તો એમને 10 રૂપિયા દીધા છે. અને બે ચારે ઘર બાકી છે. લાય આખો તું તો બાજરો કે પૈસો મળે. કાબર ચિત્ર એક હાફ પકડ્યું છે પણ આ છોકરા ઝાઝા લાગતા નથી. પણ આમ તો એનો ઝેરે ઉતાર્યો નથી એટલે અત્યારે બારે નથી કાઢવો. અહીંયા લઈને હાલે જાવ. કાલે ઝેર ઉતારીને પછી ગામમાં ખેલ બતાવો. અને ખેલ એવો બતાવો છે ગામના છોકરા ભેળા કરવા છે અને એવો ખેલ બતાવો છે ગામવાળાને સભ્યને બધાને મોજ આવી જાય. આ ઘર કોઈક દરબારનો આવ્યો છે. કોઈ દરબાર ઘરે છો કે દરબાર ઘરે છો કે બાપુડા ઘરે છો? હે જીવો વાદી છું. આ બાજુ દરવાજો છે બાપુની મને ખબર નથી હો. હું તો અહીંયા પાછળ ભમે જતું હતું. દરબાર બાપલિયા જીવો ભાઈ છે છો? જીવો ભાઈ છો? મજામાં છો? મજામાં. ખાસા 2-4 ગામ રવડી આવ્યો છું. એ અજમણ એક દાણો મળ્યો છે. 500 રૂપિયા મળ્યા છે. ઘણા વર્ષે આવ્યા તમે તો? હા, 32 વર્ષ બાપલી આવું છું. હાલાત તો મને 2 વર્ષે દેખાડા. હા, 32 વર્ષ આવું છું. આવો અંદર આવતા રહો. અંદર બાપલિયા આવું? તમે કહેતા હોય તો અંદર આવું બાપલિયા. કોથળી પાછળ અંદર આવતા રહો. એમ ને? શું ચાલે છે દરબાર? શાંતિ? શાંતિ છે હો. ભગવાન તમારો ભલો કર્યો. જબરું છે. સારું છે. ભગવાન તમને સુખી રાખ્યો બાપલિયા. સારું ભાઈ, તમારા આશીર્વાદ તમારે. આ 2-4 ગામમાં ફરીને આવ્યો છું. હવે તો પેલા તમારે મુખી શું થાય છે? પાણી પીવો છે? પાણી તો બાપુલિયા પીવો પડશે. મને બેસવા દો. વાટકો લાયા છો? હા, વાટકો છે બાપુલિયો. તો હું રોટો તો ભરલા હોડો. હા, પાણી પાવી દો છો. પાણી પાવી દીધો. આ કબીરો ક્યાંથી લાયા છો? કબીરો મારે બાપુલિયા રાખવો પડે પાસે. હા, પાણી ભલો છે. મીઠું પાણી છે તમારા ગામમાં. આ કબીરો કાશી તો લાગે છે. અમે તો કાશી ફરીએ. હા. પછી બદ્રીનાથ બધે અમારે તો આખું જગત છે. અમારે માય બાપ છે. હા, એ તો બરોબર. અને અમે રખડીએ તારે બાપુલિયા મને કોઈ કટકો રોટલો 2 દાણો 500 રૂપિયો મળે. નકર શું મળે? સમસ્યા છે. સાપ છે. સાપ દર્શન કરાવો કે મહારાજના? અમે પાંચમ આવે છે. દર્શન કરાવે એવો નથી બાપુલિયા. આ કાબર ચિત્રો હાફ મળ્યો છે. તમારા જ સીમાડામથી મળ્યો છે. તમે કોઈને કહેતા નહીં. ટોપલી લાગે છે તેમાં. પણ શું એ ખબર, ઝેર એનો ઉતાર્યો નથી બાપુલિયા. એવું છે? એટલે આ સાપને મારે ઘેર જઈને ઝેર ઉતાર્યો ને કાલ તમને ખેલ બતાવી દઈશ ગામમાં. અત્યારે તાજો મળ્યો. ફૂંફાડા મારી હાલના ઘાટ છે. ઝેર ઉતારીને પછી લઈને આવજો. જુઓ સુસવાટા મારી રહ્યો છો. કાબર ચિત્રો હાફ કોઈના ઘડતા નથી. આ તો તમને નમૂનો બતાવું. ધોળી જ હોય. દરવાજો એક જ છે. કાઢું? તમે ડરશો તો નહીં ને? ડરો છો જ તારે તો ના કાઢું. ના કાઢો. અવાજ પકડીએ. જુઓ અવાજ મારી રહ્યો છે. નથી કાઢવો ને? નથી. કાલે બતાવી દઉં. તો 2 દાડા છે. ઝેર ઉતારીને આવો પછી બતાવી. આજે જઈને અમારે જેને ઝેર ઉતારવું પડશે. હા, પછી બતાવી. પછી તમને કાલે ખેલ બતાવી દઈશ. હા. આ કાલે મારે ખેલ ધનેરામાં, પ્રમ દિવસે કસરામાં, એના મોલ્લા દિવસે આંગણવાડામાં. તમે પૂછી આવજો ખરોખર. આખો ગામ રાજી થઈ ગયું અને મને રાજી કરી નાખ્યો બાપુલિયા. હા, કાસરામાં મળ્યા હતા 5-1000 રૂપિયા. કસરામાં મળ્યા હતા 10-1000 રૂપિયા. 8-1000 રૂપિયા. આંગણવાડામાં મળ્યા હતા. દુનાવાડામાં મળ્યા હતા 7-1000 રૂપિયાના. બાપુલિયા તમારા ગામમાં આવ્યો છું. અને કોને આશીર્વાદ આલ્યા? મારો આશીર્વાદ પડે એનો બેડો પાર થઈ ગયો. શું બાપુલિયા બીજી શાંતિ? ધંધા પાણી સારો છે ને? અરે શાંતિ નહીં તાર તો તમે બોલાયા છે. શાંતિ કરી છે.
પછી મારે દોરાવા માટે તમને બોલાય જ છે. આ ગામમાં ઘણાને મેં સુખી કરી નાખ્યા. આ ગામમાં ક્યાં ક્યાં તમે ફર્યા? આ ગામમાં પેલા રમણ ભમણ નથી હોય આપને હું રમણ ભમણ કરી નાખ્યું. પેલું છોટું નથી, છોટું હોય એ પેલા મોટું હતો. ઓલું ખારી છોટું. હા એ મોટું હતો, એના હાથ મૂક્યો ને ત્યારનો છોટું થઈ ગયો છે. ધારો કહેવાય. અમારો આશીર્વાદ જ્યાં પડે ત્યાં બેડો પાર થઈ જાય. સારું અમારું કોક સારું થાય એવું કરો. અને આ પેલો મુખી નથી, મુખી મુખીને મેં દુખી કરી નાખ્યો. તમને ખબર છે? હા એટલે આ મુખી ઓળખું છે હોય કોતરમ લઈ. હા એટલે મારા કહેવા પ્રમાણે નથી હેડ્યો, હા, હા. એટલા માટે દુખી થઈ ગયો બાપલિયા. અને કેમ બહાર ગયો છે ને? આ ગામમાંથી બહાર મોકલી દીધો મેં. નોકરી કરવા ગયો હે? હા અત્યારે જમીન વાવે છે, એ વાત સાંભળી છે. બાર ગામ. હા પણ એને ખેતીવાડી બધી સારી છે, સારું થઈ જશે. પણ આ તો શું છે, આશીર્વાદ મારો એનો પડ્યો છે. મારી રાણી કેણીમાં આશીર્વાદ મળે તો બાપલિયા બેડો પાર થઈ જાય. આ ગામમાં ઘણાના છોકરા 70 જોતા તો સોના રાખ્યા છે. ને મારે હું જ્યાં મારો પગ પડે છે ત્યાં બેડો પાર થઈ જાય છે. અને તમારે આ સિંગલ ઘર છે ને, હાલ ઘરમાંથી ઘર થાય અને ઉપર તમે બેઠા હો તે દિવસે મને તમે યાદ કરજો. તમારા ઘરે હાલ ભેંસો છે ને? છે હવે. કાલે હાથી ઘોડા બંધાય તો મને યાદ કરજો. હા 35 વર્ષે હું આવું છું બાપલિયા. બરોબર બરોબર. પણ તમે પેલા મુખીને આશીર્વાદ સારા આપ્યા હો. મુખીના આશીર્વાદ સારા આપ્યા. દેવપુરાની બહાર મૂકી દીધા શરીર. જબર મૂકી હા. પણ આશીર્વાદ મારો પડે ને બેડો પાર થઈ જાય. બહુ સારું કર્યો. હે બહુ સારું કર્યો. સારો તો હું બોલું ને બોલ પડે ને બેડો પાર થઈ જાય. શરીરને શ્યામમાં મૂક્યો છે. તમારે ઘરે મને એવું લાગે છે કે 25 કમાવો ને 50 બહાર જતા રહે છે. જાય છે ખૂબ જાય છે. કેમ નહીં? આવે ઓછા જાય ઘણા. ઘરમાં ધન ટકતું નથી, ના 1 રૂપિયો ટકતો નથી. પૈસા ગુંજામાં ટકતા નથી. નહીં ટકતા. જેની દોસ્તી કરો છો એ જ તમારી સાથે ગદારી કરે છે. કરે છે મારા ગદ્દારી કરે છે. સાચું કે ખોટું? સાચી વાત છે હો. જેની હારે હેડો એ જ તમને ખાડામાં નાખે છે. હા સાચી વાત હો તમારી. કેવી બહુ તમે જેટલું જેનું સારું રાખો છો એટલું તમારું સામેવાળું ખોટું વચે છે. હા હા ખોટું વાત છે. ખરી વાત છે. તો એનો હું એક ક્રિયાક્રમ બતાવું, એની એક વિધિ કરી આલું. કરી આપો. પૈસો થશે 25 રૂપિયા, પણ તમારે પૈસો ગમે એટલો થાય પૈસો, પણ અમારે વિધિ કરી આપો. તમારા ઘરમાં ધન ટકતું નથી. હા ખરું છે. પછી એના માટે 2 કડા લાવ્યો છું. મારો માનો બોલ પાછો ના ઠેલો છું. તમને વાત કરું. તમારી વાત થોડી બેસી લખતો આવ્યો થોડો. નજીક આવો બાપડિયા. અને વાતમાં થોડો ખા પડ્યો એટલે લખતો આવ્યો. નજીક દેખો વાત. હા ભગવાન સૌનો ભલો કરી. હોય હોય. જો એક તો આ દોરો છે, કાશીથી લાવેલો છે, મંત્રેલો છે. આના ખાલી 201 રૂપિયા થશે. ભલે થતા મારે સારું. કાશીથી મંત્રાવીને લાવેલો છે દોરો. આના 201 રૂપિયા થશે. ભલે થતા. તમારે આ રે છે ને ગળામાં નહીં પહેરવાનું, જમણા હાથે બાંધી દેવાનું. અહીં બાંધવાનો છે. બાંધી દીધું. દીધું. પણ હાલ એમ નહીં મળે. પૈસા મને પૂરા પાડશો તો તમને પછી વસ્તુ મળે. તો તમારે આના વગર બીજી 2 વસ્તુ છે. તમે મને બાર બોલ પાછું નાખેલો 2 વસ્તુ તમને દેવી છે. હા આપો આપો. મારે તો સારું થાય એવું કરવાનું છે. જો એક તાંબાનો કડો છે 1000 રૂપિયાનો. આ તમે મંત્રેલો વિધિ કરેલો છે પરિપૂર્ણ. આમાંથી શું થશે? આમાં તમે આને ઘરમાં રાખશો ને હા તો આમાંથી ધન વર્ષા થશે. અને એક લોખંડનો કડો લાવ્યો છે બીજો, એના 1000 રૂપિયા થશે. એ કડો તમે ધૂપ દીવાન અગરબત્તી કરશો તો આ કળામ તમારે કોઈ દિવસ ઘરમાં લક્ષ્મી નહીં ખૂટે, ગુંજામાં લક્ષ્મી નહીં ખૂટે. અને છોકરા બધા નોકરી લાગી જશે. આવો કડો. હા આ બધી વિધિ કરેલી છે. જો આના ફોટો પાડી લે તો ના ચાલે. ના ફોટો ના પાડી લેવાનો, આને ઘરમાં રાખવાનો બાપલિયા. એવું છે? હા અમે એમ તમે કરશો તો તમે નિહાલ થઈ જશો. મુખી વાળા હાલતા છે. નકે મુખી વાળા હાલ થશે. મુખી થઈ ગયો દુખી ગયો બારે. મારે તો જાજા ઘર ફરવાના છે. હા હા લ્યો. અને બોલો તારા કડાનો કેટલો પૈસા થાય? કડાના 1000, આના 500 ને આના 300 મળીને થયા 1800 રૂપિયા. 1800 રૂપિયા થઈ ગયા બાપલિયા. આના કડાના 500, આના 300, આના 1000, આના 500 ને આના 300, 1800 રૂપિયા થશે. 1800 રૂપિયા જેવો વધારે બાપલિયા ખર્ચો નહીં થાય. તમે આ વેચવા આવ્યા છો કે મંત્ર હાલવા આવ્યા છો?
વેચવા ક્યાં આવ્યા છીએ? તમારું ભલું કરવા આવ્યા છીએ. તો તમારે ના રાખવો તો રહેવા દો બાપા. વિશ્વાસ ના આવતો તો રહેવા દો. અલગ કિંમત બતાવી કુવા હા તો- વેચવા આવ્યા છે કે મંત્ર હાલવા આ આવ્યા છે? બધા વિધિ વાળો માલ છે. આ દોરો વિધિ કરાયેલી છે. તાંબાનો કડો વિધિ, લોખંડનો કડો એકમાં વિધિ વાળો બધું છે. એકમાં પતિતા એવું કરો ને આટલા બધા મંત્ર હું ક્યાં મેલી છે? તમારે તમે ગમે તેને બીજાને આલવો હોય તો આલી દેજો. તમારે વેચાતો- રાખવો તો હવે વેચાતો બીજાને આલવો હોય, તમારે 1000 માં આલવો તો આપી મંત્ર દેજો. વેચાય છે એમ ને? હઉ. મંત્ર વેચાતો મળે? હા, વેચાતો મળે. તમારે 3 વસ્તુ ના રાખવી તો રહેવા દો બાપુલિયા. એક જ કડો રાખો, બીજો બે હું તો આ તળે ફોટો પાડી દઉં ને અગરબત્તી તળે ની કરું તો મંત્ર કમ આવે? એમ ના આવે બાપુલિયા. તો ઘરમાં રાખવો પડે અને કોઈને કહેવાનું નહીં. એકલા ને એકલા પૂજા કરવી પડે. તીનોના 1800 રૂપિયા છે એમ ને? 1800 થી આ મહિનો રાખજો. મહિનામાં જો તમારે ફરક ન પડે તો મને પાછા તમે મળજો કાશીમાં આવીને. મુખી પાસે થોડા વધારે ઝાપટ ગયો, આમાં થોડા ઓછા કરો. તો તમારે 200 રૂપિયા ઓછા હાલો, 1600 રૂપિયા આપી દો અને ખાવાના 500 એક્સ્ટ્રા આપો. રસ્તામાં જમવાનો ઝાઝો લાંબો પંથ છે. તો છોકરા બૈરા ઘરે ગણવા છે. 1800 રૂપિયા થાય છે. એના બદલામાં તમે આપી દો. એમાં 200 ઓછા ને 500 પેલા નાખી દો તો 1600 ને 200 ને 1800 ને 2300 જેવો થાય. કે ઝાઝો ખર્ચો થતો નથી. 200 તો આપી દઉં પણ આમ બધું કમ્પ્લીટ થઈ જશે. હો, તમારે જોવું નહીં પડે. હું અહીંથી નેકલે ચીડ તમારે ખમાર મજા મારે છે. તમારે હવે ખબર પડે ના. બીજી તો વાત શું કરું તમને. આ મોટો ગાડી વેચવા આવ્યો છે કે કોઈ ઠગવા આવ્યો છે કોઈ ખબર જ નહીં પડતી. અમારે જે જાજા ઘર ભરવાના ટચિંગ રાખો છો. જો, તમે 2300 કહેતા હતા ને, હા, એક 100 રૂપિયા વધારે છે, 2400 એમ ને રૂપિયા. વાંધો નહીં. મોબાઈલ ટચિંગ રાખો છો. આટલો 20,000 નો લાવે છે. હે, બાપા મોબાઈલ તો અમારે કઈ નથી. મોબાઈલ સારો રાખો. તમે આવી રીતે બધા વેચો ને એટલે આ મંત્રો એટલે તમારે આવી જશે હો. એ મારા આશીર્વાદ નોખા. દાણો 2 મણ જેવો આવશો તો 1 મણ જેવો. ઘણો તો હાલ વાયો છે, કાહણો હવે ફૂટ્યો છે. હા, તો પછી આવું એમ ને. હા, હા, પાકે તરાવ. પાકે તારે આવું. કાહણો હવે આવડો તો જાવ બાપા લઈ આવો. હે? જાવ. જાઓ તાર હવે હવે. 3 વર્ષ આવી ને ઘર માથે ઘર થાય ને ઘર ઉપર બેઠા હોય ને બેઠા બેઠા ઉપર દિશામાં જોતા હોય ત્યારે મને યાદ કરજો. આનો તો હું હવે મૂકી દઉં પેટીના પટારામાં. તમારા ઘરે ભેંસો છે ને જે દાડ ઘોડા હાથી બનતા તે દાડ મને યાદ કરજો. તમે ફેર આવશો તો રામ નામ જ હશે યારે. હા, હા, એની પૂજા કરજો. પૂજા કરવાનું ના કામ ભૂલતા. નહીં કરે તો પૈસો પાછો લઈશ. આના આ વસ્તુ તમને પાછી દઈશ. અને 5 મોળા મંગળવાર રહેજો હા, એ તો રહેશું. અને 7 શનિવાર કરજો. હા, એ તો કરશું. હું હા, તો જાઓ આવો જાઓ જાઓ. અને 3 એક ટાઈમ પક્ષીને દાણા નાખજો બપલી. એ તો નાખશું હો ભાઈ. અને આ તો હું મેલી દઉં હવે પેટીમાં. અને બાજરાનો રોટલો કરીને કૂતરાને નાખજો. નાખશું હો. જાઓ જાઓ બાપલી. આવો જાઓ. બધાને સુખી કરી નાખે. મુખીને રમણ ભમણને કોઈને જોવો નહીં પડે બાપલી. હા, એ તો તમારી વેળા વળી જશે. વિશ્વાસ રાખજો. વિશ્વાસ એ વાણ કરી ગયા છે. હા, હા, એ તો તથ્યો. એ હાથ ચાલો નીકળું બાપલી. વિશ્વાસ રાખત થાય. જાઓ બાપલી. હો, એ સારું હો. એટલે કોઈ છે આગળ? ઘણા ઘર છે આગળ. કેમ ને? હવે મોટા ઘરના બહુ ઘર છે. જાઓ બાપલી. હો. હા, હા.